અને આગળ વાત કરવી છે વધુ એક ભરતી કૌભાંડ પર ઉઠેલી આશંકાની ઉઠાવવામાં આવેલા સવાલની ફરી એકવાર યુવરાજસિંહ જાડેજા મીડિયાની સામે આવ્યા, કેમેરાની સામે આવ્યા અને ફરી એકવાર એમણે ભરતી ઉપર આરોપ લગાવ્યા છે। આ વખતે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતીમાં કૌભાંડ થયાનો એમણે આરોપ લગાવ્યો છે। અમદાવાદ ખાતાની પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ અજીબ વાત એ અમારા સામે આવી છે કે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી થવાની છે એ ભરતીમાં અમને આશંકા છે કે આમાં સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ જ લોકો લાગવાના છે અને આની અંદર પહેલેથી એ સીટ જે છે એ સીટ ડિસાઇડ થઈ ગયેલી છે કે કોને કઈ રીતે ભરતીમાં લેવા। તેમાં અમને જે માહિતી છે એ માહિતી પ્રમાણે 2 ડાયરેક્ટરના જે દીકરા છે, 2 જનરલ મેનેજરના ભત્રીજા છે, 1 ડાયરેક્ટરના ભત્રીજા છે, ધારાસભ્યના બહુ નજીકના કહી શકાય એવા ભાણિયા છે અને વર્તમાન જનરલ મેનેજર બનાવવામાં જેને મદદ કરી હતી એના પણ ભત્રીજાને આમાં લેવાના। એટલે ખૂબ ઓળખાણવાદ અને પરિવારવાદના લોકોને આમાં ક્યાંક ને ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ કરી અને લેવામાં આવતું હોય એ પ્રકારની ભરતીમાં આક્ષેપો સામે આવ્યા છે।